હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી. કપાસ બજારની અંદર જોઈએ તો પાછલો ભાગ આપણે રજૂ કર્યો એ પછી આ સપ્તાહ બાદ છે ભાગ રજૂ થઈ રહ્યો છે તમારી સમક્ષ, અને આ ભાગની અંદર ફરીવાર આપણે માહિતી છે પૂરેપૂરી હાલની પરિસ્થિતિ ઉપર છે લેવાના છીએ, અને તે પ્રમાણે છે ખેડૂત મિત્રોને ભાગ પૂરેપૂરો જોવાનું રાખવું, જેનાથી છે ભાગમાં તમારા સવાલોનું સમાધાન થઈ શકે. ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય છે કે તમે ભાગ છે રજૂ કરો, પણ બને એટલી અમારી મહેનત એવી હોય છે કે જેમ વધારે છે તમારી સમક્ષ છે માહિતી પહોંચી શકે. દિવસોના દિવસો આપણે 2 દિવસે 3 દિવસે 5 દિવસે જેવા અમારા કામમાંથી અમને થોડો ટાઈમ મળે એટલે તમારી સમક્ષ ભાગ છે રજૂ થતો હોય. કોઈ પણ પાકને લઈને ખેડૂત મિત્રો કોમેન્ટ કરી હોય તો સંપૂર્ણ માહિતી સાથે એ પાકનો ભાગ લઈ અમે વારંવાર ખેડૂતો સામે એ પાકનો ભાગ લઈને આવતા હોઈએ છીએ. કપાસની અંદર જોઈએ તો અમેરિકન વિદેશ વાયદા ફ્યુચર્સની અંદર છે ભાવ આપણે 66.31 સેન્ટની સારામાં સારી ઊંચી સપાટી બતાવવામાં સક્ષમ રહ્યો વિદેશ વાયદો. તો પણ ભારતની અંદર છે ભાવની અંદર છે કપાસમાં તેજી કેમ જોવા નથી મળતી, આગળ આપણે વિસ્તાર વાઇઝ સમજીએ. પહેલા કપાસના ભાવની અત્યારે હાલ ચર્ચા કરી લઈએ. તો કપાસના નબળી ક્વોલિટી બી ગ્રેડની અંદર ભાવની આપણે વાત કરીએ તો 1300 રૂપિયાથી લઈને 1400 રૂપિયાના ભાવ છે આપણે મધ્યમ ક્વોલિટીના જોવા મળે છે. મધ્યમથી સારી ક્વોલિટીની વાત કરીએ તો એમાં ભાવ છે આપણે 1400 રૂપિયાથી લઈને 1450 રૂપિયાના જોવા મળે છે. સારીથી એકસ્ટ્રા સુપર ક્વોલિટીની વાત કરીએ તો 1450 રૂપિયાથી લઈને 1520-30 રૂપિયા સુધી જોવા મળે છે. જ્યારે એકસ્ટ્રા સુપર 4G 5G અને 10% કોડી પેશીના પ્રમાણ સાથે ભાવ છે 1520 રૂપિયાથી લઈને 1590 રૂપિયા સુધી ઊંચામાં જોવા મળે છે, જેમાં 2% કોડીના પ્રમાણ સાથે અને ઉતારાની અંદર છે એકસ્ટ્રા સુપર ક્વોલિટી પ્રીમિયમ માલની અંદર છે ભાવ 1580 રૂપિયાથી લઈને 1640 રૂપિયા સુધી ઊંચામાં છે જોવા મળે છે, જેમાં 37 39 ના ઉતારા જોવા મળતા હોય. એવા ક્વોલિટી વાઇઝ છે આપણે ભાવ છે ઊંચામાં 1640 રૂપિયા 45 રૂપિયા સુધી ગુજરાતના ગામડાઓ અને માર્કેટિંગ યાર્ડોની અંદર છે આપણે સપાટી એ ભાવ છે જોવા મળે છે. જેમાં ઊંચી સપાટી જોઈએ તો 1650 ને વટાવવામાં સક્ષમ છે નથી જોવા મળતી. 1650 સુધી ભાવ પહોંચે છે. ફરીવાર છે ભાવની અંદર દબાણ આવતું જોવા મળે છે. નબળી ક્વોલિટીમાં પણ છે અમુક વાર વધારે પડતું દબાણ અમુક દિવસોમાં આવતું હોય, અમુક દિવસોમાં ફરીવાર થોડો સુધારો 10-20 રૂપિયાનો જોવા મળતો હોય. એવી રીતના પાછળનો સપ્તાહ છે આપણે જોવા મળ્યું છે. ગુજરાતની અંદર વેચવાલીનો પણ સતત છે આપણને ઘટાડો જોવા મળે છે, જેમાં ઘટતી વેચવાલી છે આપણને રાજ્યની અંદર છે ખેડૂતો દ્વારા છે કરવામાં આવતી હોય એવું હાલ છે આપણે અત્યારે હાલ ચિત્ર દેખાતું જોવા મળે છે. એવી રીતના જોઈએ તો દેશમાં છે ગુજરાતને મળીને તમામ રાજ્યોની અંદર આજે 26 ફેબ્રુઆરીના રોજ છે દેશમાં લગભગ આવક 1,09,700 ગાંસડીની છે જોવા મળી છે, જે 170 કિલોની એક ગાંસડીનું વજન. NCDX પર કપાસના ભાવની વાત કરીએ તો 3.50 રૂપિયાની તેજી સાથે ભાવ 1540 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે છે વાયદો છે આપણે બંધ થતો જોવા મળ્યો. જોઈએ તો લગભગ પર ડે છે દેશની અંદર અલગ અલગ રાજ્યોને મેળવતા છે 1,50,000 ગાંસડીની આવક જોવા મળતી હતી, જેમાં ઘટાડો થઈને અત્યારે 1 લાખની આજુબાજુ ગણી શકાય કે આપણે તમામ રાજ્યોને મેળવતા છે આવક જોવા મળે છે. એમાં ગુજરાતનો ફાળો હવે લગભગ કપાસ ખેડૂતો પાસે 10% જેટલો હોઈ શકે છે એવું હાલ અમારું માનવું છે. ખેડૂતોની પણ એમાં કોમેન્ટ આવતી હોય છે, એમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે 10, 12, 15% સુધીના આંકડાઓ આપી રહ્યા છે. એ પ્રમાણે ગણીએ તો લગભગ ખેડૂતો પાસે હવે 10% કપાસ હોઈ શકે છે. બાકી 90% ગુજરાતમાંથી કપાસ છે સાફ થઈ ગયો હોય એવું હાલ લાગી રહ્યું છે. આગળ જોઈએ તો કપાસિયા બજારની અંદર છે દેશમાં નોર્થ ઝોન, સેન્ટ્રલ ઝોન અને સાઉથ ઝોનમાં છે ભાવ છે આજે સ્થિર જોવા મળતા હતા, જેમાં ગુજરાતની અંદર છે પ્રતિમણ 20 કિલોમાં કન્વર્ટ આપણે કરીએ તો ભાવ છે આપણે 700 રૂપિયાથી લઈને ક્વોલિટી વાઇઝ એવન સુપર ક્વોલિટીમાં છે કપાસિયા પ્રતિમણ 20 કિલોના ભાવ છે આપણે 780 રૂપિયા સુધી છે પાછલા સપ્તાહ દરમિયાન છે ઊંચામાં જોવા મળ્યા, અને નીચામાં છે 760 રૂપિયા સુધી એવન સારી સુપર ક્વોલિટી જતી છે આપણે જોવા મળી હતી. એવી રીતે ખોળ બજારમાં પણ છે દેશના અલગ અલગ સેન્ટ્રલ ઝોન થી માંડી અને તમામ રાજ્યની અંદર છે ભાવ છે આપણે આજે સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળ્યો. જેમાં ગુજરાતની અંદર 50 કેજી પર બેગની વાત કરીએ તો જેમાં ભાવ છે આપણે 1700 રૂપિયાથી લઈ અને 1795 રૂપિયા સુધી ઊંચામાં જોવા મળ્યા છે, જે પાછલા સપ્તાહની અંદર એવન સારી સુપર ક્વોલિટી 50 કેજી પર બેગમાં છે. નીચામાં 1760 રૂપિયા સુધી છે આપણે ખોળના ભાવ પહોંચતા પાછળના દિવસોમાં જોવા મળ્યા હતા. ફરીવાર છે એમાં થોડી રિકવરી જોવા મળી, કપાસિયામાં પણ થોડી રિકવરી જોવા મળી, અને અત્યારે હાલ સ્થિરતા સાથે બંનેમાં વેપાર થતો જોવા મળે છે. દેશની અંદર અલગ અલગ રાજ્યોને મેળવતા 46 કાઉન્ટની અંદર છે તમિલનાડુ કોટન યાર્નમાં છે ભાવ આપણને 270 રૂપિયાના પ્રતિ કિલોના જોવા મળે છે, જેમાં 2 રૂપિયાનો ઘટાડો પાછલા 7 દિવસની અંદર જોવા મળ્યો છે, જે 278 રૂપિયાએ ચાલતા જોવા મળતા હતા. જેમાં મામૂલી ઘટાડો છે આપણે પાછલા 7 દિવસની અંદર 2 રૂપિયાનો થતો પ્રતિ કિલો એ જોવા મળે છે, જેના ભાવ 270 રૂપિયા અત્યારે હાલ ચાલી રહ્યા છે. આજે સ્થિરતા જોવા મળે છે, નથી વધારો નથી ઘટાડો. એવી રીતે હવે આગળ આપણે ચર્ચા કરીએ 26 ફેબ્રુઆરીના રોજ છે રૂની ગાંસડીની અંદર છે આપણને અલગ અલગ રાજ્યોમાં કેવા ભાવ મળે છે. સૌથી પ્રથમ શરૂઆત કરીએ ગુજરાત રાજ્યની અંદર, જે 29 ગ્રેડની અંદર છે ભાવ આપણે આજે 100 રૂપિયાના વધારા સાથે છે આપણે ગણીએ તો પાછલા દિવસની અંદર પણ 100 રૂપિયાનો એક વધારો જોવા મળ્યો હતો.
નહીં તો ગાંસડી 54,000 રૂપિયા ચાલતી હતી, જેમાં 2 દિવસના સુધારા બાદ છે આજે આપણને 54,500 રૂપિયા પહોંચતી જોવા મળી છે, જેમાં 200 થી 300 રૂપિયાનો સુધારો આપણે 2 દિવસની અંદર ગણી શકીએ 29 ગ્રેડની અંદર ગુજરાત શંકર ગાંસડી। એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 28 ગ્રેડની અંદર જોઈએ તો 200 રૂપિયાનો આજે વધારો જોવા મળે છે, જે 52,800 રૂપિયાથી વધી અને 52,053 પહોંચતી જોવા મળી છે। પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર પણ આજે 200 રૂપિયાનો વધારો થતો જોવા મળ્યો, જેમાં 49,500 રૂપિયા ગાંસડી પહોંચતી જોવા મળી છે। મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 31 ગ્રેડની અંદર 300 રૂપિયાનો આજે ઘટાડો નોંધાયો છે, 56,700 રૂપિયાના ભાવે ગાંસડી પહોંચતી જોવા મળી છે। મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 34 ગ્રેડની અંદર 71,700 રૂપિયાના ભાવ જોવા મળે છે। મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 35 ગ્રેડની અંદર 73,000 રૂપિયાના એક ગાંસડીના ભાવ જોવા મળે છે। કર્ણાટક તામિલનાડુમાં 34 ગ્રેડની અંદર 72,000ના ભાવ જોવા મળે છે। કર્ણાટક તામિલનાડુમાં 35 ગ્રેડની અંદર 74,000ના ભાવ છે એક ગાંસડીના જોવા મળ્યા છે। 32 કરતા ઊંચા ગ્રેડમાં છે ભાવ સ્થિર, સ્ટેબલ અને મજબૂત ટકેલું વલણ ધરાવે છે। 32 કરતા નીચેના ગ્રેડમાં છે આપણે 100 રૂપિયાથી લઈને 200 રૂપિયાનો સુધારો છે આપણે એક ગાંસડી આજે થતો જોવા મળ્યો છે, જેમાં ગુજરાતની અંદર 2 દિવસથી આપણે સુધારાની ચાલ જોવા મળે ધીમી ધીમી, પણ એકંદરે આ સુધારો છે વિદેશ વાયદાની પાછળ છે હાજર બજારમાં રૂના ભાવમાં જોવા મળ્યો છે। એ સુધારો છે કપાસની અંદર છે એવો હજી આપણને જોવા નથી મળતો। એની ચર્ચા કરીએ એ પહેલા આપણે વિદેશ વાયદાની એકવાર છે આપણે ચર્ચા કરીએ। વિદેશ વાયદાની અંદર છે આપણે 25 ફેબ્રુઆરીના રોજ અમેરિકન આઈસ ફ્યુચર્સની અંદર ભાવની સ્થિતિ સમજીએ। ઇન્ટ્રાડે લેવલમાં માર્ચ કોન્ટ્રાક્ટમાં છે હવે પોઝિશન સ્ક્વેર ઓફ થઈ રહી છે, એટલે કે એમાં વોલ્યુમ ઘટી રહ્યું છે અને અત્યારે હાલ જોઈએ તો ભાવ છે એમાં 64.17 સેન્ટના ચાલી રહ્યા છે, જેમાં 61 સેન્ટનો સુધારો 25 ફેબ્રુઆરીના રોજ જોવા મળે છે। હવે જોઈએ તો સ્ક્વેર ઓફ થઈ અને પોઝિશન છે આગળનો વાયદો મે કોન્ટ્રાક્ટ ઉપર છે આપણે હવે ફોકસ કરવાનું રહેશે। એમાં ઓપનિંગ સપાટી 65.60 સેન્ટની જોવા મળી, ઊંચા મથાળે 66.38 સેન્ટના રાત્રે છે ઇન્ટ્રાડે લેવલમાં ભાવ બતાવવામાં સક્ષમ રહ્યો વાયદો। લોવર સાઈડ તળિયાના ભાવ 65.60 સેન્ટના જોવા મળ્યા, જ્યારે સેટલ થયો રાત્રે વાયદો 0.61 સેન્ટના સુધારા સાથે 66.17 સેન્ટના લેવલે 1,70,145 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે સારું એવું ન્યુટ્રલમાંથી તેજીના ટ્રેન્ડમાં જતો વાયદો જોવા મળે છે। આપણે આગળના ભાગોમાં પણ કહેલું છે કે 66 સેન્ટ ઉપર 3 દિવસ લગાતાર બંધ આવે તેજી સાથે અથવા તો સ્થિરતા સાથે, અથવા તો 66 સેન્ટ ઉપર 3 દિવસ વિદેશ વાયદામાં બંધ આવે તો એમાં એક નવી તેજીનું સર્જન થઈ શકે છે, અને નીચે તળિયાના ભાવે 62 સેન્ટ કરતા નીચે 3 દિવસ જોવા મળે ભાવ તો એમાં નવી મંદી પણ ખુલી શકે છે। એ પ્રમાણે 61 સેન્ટ સુધી વાયદાની અંદર છે આપણે તળિયાનું લેવલ આગળના સપ્તાહમાં બતાવવામાં આવ્યું હતું, એ બાદ છે વાયદો 1-2 દિવસની અંદર ફરીવાર તેજી તરફી ચાલ્યો અને આપણે પાછલો ભાગ રજૂ કર્યો ત્યારે 64 સેન્ટના મે કોન્ટ્રાક્ટમાં ભાવ જોવા મળ્યા। એ બાદ આ ભાગ રજૂ છે આપણે 7 દિવસમાં કર્યો છે તો એ બાદ છે 2 સેન્ટની તેજી છે અત્યારે હાલ જોવા મળે છે। એટલે ખાસ કરીને જોઈએ તો વિદેશ વાયદાના આધારિત આપણે ભાવ છે અત્યારે તેજીમાં જે આપણને મે કોન્ટ્રાક્ટમાં જોવા મળે છે, એ પ્રમાણે ભારતીય ગાંસડી આયાતકારો માટે એટલે કે અમેરિકામાંથી જે પણ ભારતના આયાતકારો છે એ અમેરિકામાંથી આયાત કરે ગાંસડી તો એને અત્યારે હાલ 50,000 ઉપરનો ખર્ચ છે, 52,000 સુધી પણ ગાંસડીનો આવી શકે છે ભારતમાં પહોંચાડવા માટે, અને એના લીધે હાજર બજારમાં રૂના ભાવમાં છે 2 દિવસથી સુધારાની ચાલ છે આપણને જોવા મળે છે। પણ વિદેશ વાયદાની અંદર જે આપણે તેજી જોવા મળે છે જે 62 સેન્ટથી તીવ્ર રિકવરી સાથે છે આપણે 66 સેન્ટ ઉપરના ભાવ બતાવવામાં સક્ષમ રહ્યો છે, એવી રીતના સુધારાની ચાલ છે ભારતીય કપાસની અંદર છે ભારતીય રૂ બજારમાં નથી જોવા મળતી, અને એવી તેજી છે ભારતીય અથવા તો ગુજરાતના કપાસમાં નથી જોવા મળતી। 26 ફેબ્રુઆરી 2024 અને 7 વાગ્યે છે આપણને ભાવ છે 65.98 સેન્ટના છે વાયદાની અંદર છે અમેરિકન આઈસ ફ્યુચર્સમાં આજે જોવા મળતા હતા। એ બાદ છે હવે રાતભરની સ્થિતિ શું જોવા મળે છે એ આગલા દિવસે આપણે સમજાઈ શકે છે, પણ એકંદરે અત્યાર સુધીમાં 66 સેન્ટની આજુબાજુના ભાવની સ્થિતિ છે જાળવી રાખી છે અમેરિકન વાયદાએ। એનો સીધો અસર છે ભારતીય કપાસ બજાર અથવા તો ભારતીય ખેડૂતોને મળતો જોવા નથી મળતો। એનું કારણ જોઈએ તો જેમ જેમ વિદેશની અંદર છે ભાવની અંદર તેજી જોવા મળે છે તેમ તેમ આપણી સીસીઆઈ દ્વારા નવા કપાસમાંથી બનાવેલી ગાંસડીનું વેચાણ વધી રહ્યું છે। આજની વેચાણની વાત કરીએ તો લગભગ 1,84,200 ગાંસડીની આજે વેચવાલી કરી છે, જેમાં મિલ સેશનમાં છે 73,200 ગાંસડી વેચાણી હતી અને ટ્રેડર સેશનમાં 1,11,000 ગાંસડી વેચાણ કર્યું હતું, જે 25-26 નવી સિઝનના સ્ટોકની ગાંસડીનું વેચાણ છે। એવી રીતે મિત્રો પાછલા દિવસની વાત કરીએ તો 25 તારીખના રોજ છે 2,77,200 ગાંસડીનું વેચાણ છે સીસીઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું। એના આગલા એટલે કે 24 તારીખની વાત કરીએ તો 2,31,000 ગાંસડીનું વેચાણ છે સીસીઆઈ દ્વારા છે કરવામાં આવ્યું છે। એટલે મિત્રો આ ખાલી 3 દિવસની આપણે ચર્ચા કરી છે, જે પાછલા 3 દિવસની અંદર આજના દિવસથી લઈને પાછળના 2 દિવસની આપણે ચર્ચા કરી, એમ 3 દિવસની ચર્ચા કરી છે, જેમાં સતત વેચવાલીનું પ્રમાણ સારું એવું સીસીઆઈ દ્વારા છે ગાંસડીમાં જોવા મળ્યું છે, જેનું સીધું નુકસાન કપાસના ભાવ ઉપર અથવા તો
હાજર બજારમાં રૂની ઘાસડીની અંદર છે મહત્વનો જે વધારો અથવા તો તેજી જે જોવા મળવી જોઈએ એ વિદેશ વાયદા પાછળની તેજી રૂ બજારમાં ભારતીય રૂ બજારમાં નથી જોવા મળતી, કારણ કે CCI 54,500 રૂપિયાના ભાવે છે. જેટલી માંગ બને છે એટલી માંગ પૂરી કરવા માટે તત્પર છે. એના લીધે છે વિદેશ વાયદાની અંદર જે તેજી જોવા મળી એનો અસર આયાતી ઘાસડી ઉપર પડે અને 50,000 થી 50,000 ઉપરના ભાવે છે ખર્ચા સાથે અહીંયા ઘાસડી આયાત થતી હોય તો વિદેશમાંથી આયાત બંધ કરી અને CCI પાસેથી ખરીદી છે વધારે પડતી છે. અહીંના જે સ્પિનરો છે ભારતના અને ટેક્સટાઇલ લોબી છે એ અત્યારે હાલ સારી એવી છે ખરીદી CCI પાસેથી કરી રહ્યા છે અને જેનો સીધો લાભ છે CCI મેળવી રહી છે અને ખેડૂતોને હાલ અત્યારે ભાવ જે વધવા જોઈએ અથવા તો ભાવની અંદર જે તેજી વિદેશ વાયદાની જે હોવી જોઈએ એ તેજી છે જોવા નથી મળી. વિદેશ વાયદાની અંદર 5 સેન્ટની ગણીએ તો તેજી આપણને જોવા મળે છે થોડા દિવસોની અંદર. એનો સુધારાનો લાભ કપાસના ભાવ ઉપર છે એટલે જ નથી પડ્યો, કારણ કે CCI જેટલી માંગ છે એ માંગને સંતોષવા માટે તત્પર છે અને એના લીધે કપાસના ખેડૂતોના ભાવ છે વધતા જોવા નથી મળતા. કપાસિયા ખોળ યાન બજારનો ટેકો હોવા છતાં CCIની વેચવાલીના કારણે છે કપાસને 1650 ઉપરનું મથાળું વટાવવામાં સક્ષમ રહેવા નથી દીધો અથવા તો માંગને સંતોષવા માટે પૂરેપૂરી તૈયાર CCI જોવા મળે છે, જેના લીધે છે ખેડૂતોના કપાસના ભાવ છે પોતાના ઘરે રહેલા સ્ટોકમાં હોલ્ડમાં પડેલા કપાસના વધતા ભાવ છે અત્યારે હાલ નથી મળતા ખેડૂતોને. આની માટે પગલાં જોઈએ તો કાપડ મંત્રાલય દ્વારા છે ઘાસડીના ભાવ 56,000 થી 57,000 રૂપિયા દ્વારા છે વેચવામાં આવે, એનાથી નીચા ભાવે વેચાણ ન કરવામાં આવે તો હાજર બજારમાં રૂના ભાવ ત્યાં સુધી પહોંચવા માટે મજબૂત બને અને એનો સીધો ફાયદો ગુજરાતના ખેડૂતો હોય અથવા તો દેશના ખેડૂતોને છે કપાસના ભાવ પર તેજીનો લાભ મળી શકે. પણ હાલ તો આપણી સરકાર દ્વારા છે જેમ વિદેશ વાયદામાં તેજી જોવા મળે છે એવી રીતના આપણા ભારતીય બજારોમાં દબાણ લાવી અને બંનેના બજાર ભાવને સમતોલ કરવા માંગે છે, જેનાથી વિદેશી આયાત ઘાસડી છૂટ આપવા છતાં પણ છે ભારતમાં આવી ન શકે અને ભારતીય રૂની ઘાસડી છે એમાં મોટી તેજી ન બને તેના માટે CCI દ્વારા નીચા ભાવે રૂની ઘાસડીનું વેચાણ કરવામાં આવે તો અમેરિકા પણ ખુશ રહી શકે અને ભારતીય ઉદ્યોગપતિઓ ટેક્સટાઇલ લોબી સ્પિનરો આ બધા ખુશ રહી શકે. માત્ર દુખીમાં તો એને ખબર જ છે કે ખાલી ખેડૂતો છે દુખી થવાના છે, એનાથી કોઈ કાંઈ આપણે આપણા ડિસિઝન બદલવાના ન હોય એટલા માટે છે સરકાર દ્વારા છે આવા નિર્ણયો લેવામાં આવતા હોય, જેનાથી તમે સમજી શકો કે વિદેશનો ડર છે અથવા તો છે મોટી મોટી મિલોની અંદર માલિકો છે એ કદાચ કંઈક ને કંઈક સરકાર સાથે સારા એવા સંબંધ સાથે જોડાયેલા હોય અથવા તો સરકાર ખુદ હોય એમાં. તો તમે ખેડૂત મિત્રો તમારું સજેશન કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. તમને શું લાગી રહ્યું છે? સરકારના કોઈ અંદરના વ્યક્તિ પણ હોઈ શકે છે, તમે કોમેન્ટ કરી શકો છો, જેનાથી આપણા ખેડૂત ફેમિલીના ખેડૂત મિત્રોને વધારે માહિતી મળી શકે. હવે મળીએ એક નવા ભાગ સાથે, ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને કાંઈ પણ ન સમજાણું હોય તો કોમેન્ટ કરી શકો છો. સવાલના જવાબ સાથે અમે ફરીવાર હાજર થઈશું અને બીજા ખેડૂતોના ભાગ અવશ્ય શેર કરો. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.